જય હિન્દ મિત્રો. તો આજે આપણે 29 જાન્યુઆરી 2026ના જે પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો છે એ જોવાના છે. તો જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ચાલો વધારે ટાઈમ ન બગાડતા સીધા આપણે ડાયરેક્ટ પ્રશ્નો ઉપર જઈએ છીએ. પહેલો પ્રશ્ન શું છે? તો આસામના સૌથી મોટા મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યાં થશે? એનો જવાબ આવે છે દિબ્રુગઢ. ઓકે, એક જ મિનિટ પેન લઈ લઈએ. બરાબર, હા, એનો જવાબમાં શું આવશે? તો કે આવશે દિબ્રુગઢ. ચાલો નેક્સ્ટ જોઈએ. જો હું બધા ઓપ્શન વાંચવામાં ટાઈમ નથી બગાડતો, બરાબર, ડાયરેક્ટ તમને હું એનો આન્સર જ કહી દઉં છું. ચાલો બીજો પ્રશ્ન શું કહે છે? તો કે તાજેતરમાં રિસર્ચ હીરોઝ પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો એમાં આવશે ડૉક્ટર ચંદ્રકાંત લહરિયા. ચાલો નેક્સ્ટ જોઈએ શું છે. હાલમાં ભારતીય સેના દ્વારા કયા સ્થળે ઓપરેશન ત્રાસી વન હાથ ધરવામાં આવ્યું હતું? તો એ આવ્યું હતું આપણે ક્યાં? જમ્મુ કાશ્મીરમાં આવ્યું હતું, બરાબર, હાથ ધરવામાં. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો શું છે હવે? તો કે પ્રશ્ન ચોથો જોઈએ છે આપણે. હાલમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો એમાં આવશે હર્ષ સંઘવી. ઓકે, કોણ આવશે? હર્ષ સંઘવી આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ છે શું છે. તો કે ભારતના કયા રાજ્યમાં ઇન્ડિયા એનર્જી વીક, ટૂંકમાં કહીએ તો IEV એટલે કે ઇન્ડિયા એનર્જી વીક 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? ભારતમાં કયા રાજ્યમાં આનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો એ છે ગોવા. કઈ જગ્યાએ? ગોવા. ચાલો નેક્સ્ટ જોઈએ શું છે. નેક્સ્ટ જોઈએ છે, બરાબર, એક જ મિનિટ. ઓકે, ચાલો. હાલમાં 400 ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે? તો એમાં આવશે નોવાક જોકોવિચ. કોણ આવશે? નોવાક જોકોવિચ. ચાલો નેક્સ્ટ જોઈએ. વિશ્વની સૌથી જૂની ગુફા પેઇન્ટિંગ જે 51,200 વર્ષથી વધુ જૂની માનવામાં આવે છે એ તાજેતરમાં ક્યાં મળી આવી છે? તો એ આપણને મળી આવેલી છે ઇન્ડોનેશિયામાં. અને ઇન્ડોનેશિયામાં પણ એક ટાપુ આવેલો છે, એનું નામ છે સુલાવેસી. ઓકે, એક ટાપુ છે ઇન્ડોનેશિયામાં. આ સુલાવેસી ટાપુમાં આપણને જૂની ગુફા મળી આવેલી છે, ગુફા પેઇન્ટિંગ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, ચાલો શું છે? આઠમો પ્રશ્ન જોઈએ છે આપણે. તો કે હાલમાં કઈ રાજ્ય સરકારે દરેક જિલ્લાની સ્થાનિક વાનગીઓને લોકપ્રિય બનાવવા માટે એક જિલ્લો એક વાનગી યોજના શરૂ કરી છે? એવું કયું રાજ્ય છે? તો એ છે ઉત્તર પ્રદેશ. ઓકે, કયું છે? ઉત્તર પ્રદેશ. જો ઉત્તર પ્રદેશની આપણે રાજધાની વાત કરવી હોય તો એ છે લખનઉ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની વાત કરવી હોય તો એ કોણ છે? તો એ છે યોગી આદિત્યનાથ. અને મુખ્યમંત્રી તો છે યોગી આદિત્યનાથ. અને રાજ્યપાલની વાત કરવી હોય તો એ કોણ છે? તો એ છે આનંદીબેન પટેલ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો નવમો પ્રશ્ન જોઈએ છે આપણે. વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL ના ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ કોણ બન્યું છે? પ્રથમ ક્રિકેટર કોણ બન્યું છે? મહિલા ક્રિકેટરની વાત છે અહીંયા. વિમેન્સ પ્રીમિયર લીગના ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો એમાં કોણ આવશે? તો એમાં આવશે નેટ
સાયબર બ્રન્ટ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો ઓકે, આપણે થોડુંક પેનનો પ્રોબ્લેમ છે અહીંયા. ચલો વાંધો નહીં, ચાલે છે. હાલમાં ચર્ચામાં રહેલ કમલા અને પેન નથી ચાલતી યાર, પૂસા. જોજો, હાલમાં ચર્ચામાં રહેલ કમલા અને પૂસા DST એ કયા પાકની નવી જાતો છે? તો એમાં આવશે ચાવલ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. કયા રાજ્યએ તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ વટહુકમ 2026ની ઘોષણાને મંજૂરી આપી દીધેલી છે? તો એમાં આવશે ઉત્તરાખંડ આવશે. કોણ આવશે? ઉત્તરાખંડ. ચાલો નેક્સ્ટ જોઈએ છીએ. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12ના અભ્યાસ દરમિયાન કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો એ છે 50,000. કેટલી? 50,000 જેટલી આર્થિક સહાય આપવામાં આવે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અને છેલ્લો પ્રશ્ન જોઈએ. ઓકે, હાલમાં કોના હસ્તે ભુજ અને ગાંધીધામમાં માય FMનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવેલું છે? તો એમાં આવશે ઉપેન્દ્ર પટેલ. ઉપેન્દ્ર લખાઈ ગયું છે, પણ આપણે શું આવશે? ભૂપેન્દ્ર પટેલ આવશે. ઓકે, શું છે આપણા મુખ્યમંત્રીનું નામ? શું છે ભાઈ? ભૂપેન્દ્ર પટેલ. ઓકે, શું છે? કોણ આવશે? ભૂપેન્દ્ર પટેલ આવશે. ઓકે, તો મિત્રો આ એવા પ્રશ્નો હતા કે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે. એટલે એમ કહેવાય કે આ પ્રશ્નોને આપણે IMP કહી શકીએ. બરાબર? તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધારે શેર કરજો, વિડીયોને લાઇક કરજો. ઓકે, અને જો કોઈ લાગતું હોય આમાં ખામી તમને તો કોમેન્ટ પણ કરજો. ઓકે, બાકી બને એટલો વિડીયોને વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, જય હિન્દ, થેન્ક યુ.